हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। આજનો આપણો વિષય છે જીવનની સફળતા. મહારાજે આ વચનામૃતમાં જીવનની સફળતા હકીકતમાં શેમાં રહેલી છે એના વિશે વાત કરી છે. પહેલાં તો મહારાજે પ્રતિપાદન કર્યું છે કે જીવાત્માને બળ પામવાનો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો એ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા છે. પછી મહારાજે પોતાના અનુભવની વાત કરી કે અમે 69ની સાલમાં બીમાર પડ્યા હતા ત્યારે કૈલાસને વૈકુંઠ દેખ્યામાં આવ્યા. ગરુડજી અને નંદીશ્વરની અમે સવારી કરી, એટલે ફરવા નીકળ્યા એના ઉપર બેસીને. અત્યારના સમયમાં એને લોંગ ડ્રાઈવ કહેવામાં આવે. યુવાન હોય ને ફરવા નીકળે સારી ગાડી લઈ. તો મહારાજે સારામાં સારી ગાડી પસંદ કરી. નંદીશ્વરને ગરુડજી પેટ્રોલની જરૂર જ નહીં, સારામાં સારી ગાડી, એમાં રોદા આવે નહીં. એટલે મહારાજ કે એ સવારી અમે કરી તો એમાં અમને શાંતિ થઈ નહીં. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે એને શાંતિની જરૂર હોય. તમે બીમાર પડ્યા છો ક્યારે? હા, તો બીમાર પડ્યા હોય ત્યારે એમ હોય કે થોડીક કંઈક શાંતિ થાય. એટલે એમાં અમને શાંતિ ન થઈ એવું મહારાજે કહ્યું. પછી અમે આત્મસત્તા રૂપે રહેવા માંડ્યા તો એમાં પણ અમને શાંતિ થઈ. પછી અમને એમ થયું કે ભગવાનને ભગવાનના ભક્ત માટે દેહ ધરીએ અને એના માટે બની આવે એવી સેવા કરીએ. અને એ અમે કર્યું ત્યારે અમને શાંતિ થઈ. એટલે બળ પામવાનો, શાંતિ પામવાનો, જીવનની સફળતાનો ઉપાય છે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા. પ્રતિપાદન કર્યું, પછી પોતાનો અનુભવ કહ્યો અને સમાજમાં જે દેખાય છે એની પણ રજૂઆત કરી કે કોઈને જ્યારે અંતકાળ આવે ત્યારે કેટલી પ્રકારના આધિ ને વ્યાધિ ને ઉપાધિ આ બધા સંકટો આવે. દુનિયામાં સૌથી મોટો ડર હોય ને તો એ મૃત્યુનો ડર છે. જીજીવિષા એવી છે કે કોઈને મરવું નથી જો જીવવા મળતું હોય તો. હા, છોકરાના ઘરે છોકરા હોય તોય બાપાને જાવું ન હોય. બોલો, 4 પેઢી બેઠી હોય અને કાંઈ કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય તોય કઠગુંદીના ઠળિયાની જેમ ચોંટ્યા હોય. શિયાળામાં જેમ કોઈનો ગળફો પગમાં ચોંટી જાય એમ ઉખડવું જ ન હોય. એનું કારણ જીવવાની ઈચ્છા કરતાં મૃત્યુનો ડર ભયંકર છે. જે મરી જવું ને જે ડર લાગે છે એ ભયંકર છે. જીવવાની ઈચ્છા કદાચ પૂરી થઈ ગઈ હોય પણ મરવાની વાત આવે ને ત્યાં માણસ હારી જાય છે. એની બહુ મોટી તકલીફ છે. મૃત્યુની વાત આવે એટલે માણસ કેવો સીધો દોર થઈ જાય. એક બહુ સરસ આર્ટિકલ વિદેશના સાહિત્યમાં છે. મૂળ વાત એવી કે જાહેરાત કરવામાં આવી વૈજ્ઞાનિકો દ્વારા કે ગુરુ ગ્રહ જેવો ખૂબ મોટો ગ્રહ 1 મહિના પછી પૃથ્વી સાથે અથડાવાનો છે અને આખી પૃથ્વી સળગીને ભસ્મ થઈ જવાની છે. કાંઈ રહેવાનું નથી. ટાટા બિરલાના બિઝનેસથી માંડી અને અહીંયા સુરતના ડાયમંડ હબ સુધી બધું ખલ્લાસ, કાંઈ રહેશે નહીં. વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે 1 મહિનાનો સમય છે. અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે અહીંયાથી ક્યાંક બીજી જગ્યાએ શિફ્ટ થઈ શકીએ, જઈ શકીએ, એવો પ્રયત્ન કરીએ છીએ જો શક્ય બને તો. પણ મૂળ જાહેરાત તો થઈ ગઈ કે મહિના પછી આવું થવાનું છે. એટલે લોકો વિચારવા માંડ્યા કે હવે
વૈજ્ઞાનિકો બનાવે ને પછી આપણે જઈએ ને, પણ પહેલો ઓપ્શન તો એ જ કે આપણે બધાને મરી જવાનું છે. એટલે જેમણે જેમણે છૂટાછેડા લીધા હતા એણે બીજી વખત પાછા એમની સાથે લગ્ન કરી લીધા, સંબંધ સુધારી નાખ્યો. પૈસા જેના ઉછીના લેવાના બાકી હતા અને દેતા જ નહોતા, ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા હતા અને છતાંય દેતા નહોતા, એ સામેથી દેવા આવ્યા કે લ્યો તમારા પૈસા અમને માફ કરજો, અમે અત્યાર સુધી દીધા નહીં. જેલમાં કેદીઓ હતા એકદમ સુધરી ગયા, એનું વર્તન સુધરી ગયું અને પોલીસે છોડી મૂક્યા કે હવે મરી જ જવાના છે ને, પછી શું રાખવા અહીંયા. કેદીઓને મુક્ત કરી દીધા, ચોરી બંધ થઈ ગઈ, અનીતિ બંધ થઈ ગઈ, બધી પ્રકારના વ્યવહારો શાંત થઈ ગયા, વસુદેવ કુટુંબકમ આવી ગયું, આપસ મેં હમ સબ ભાઈ ભાઈ હે, બધું બંધ, એકદમ શાંતિથી રહેવા માંડ્યા. હવે 1 મહિનો જીવવાનું ખોટું શું આ બધું, કોઈ કોઈને હેરાન ન કરે, બધા બસ મંદિરમાં જઈને ભજન કરે, મંદિરમાં ટ્રાફિક થવા માંડ્યું. હોસ્પિટલમાં બીમાર હતા એ બધા દોડી દોડીને મંદિરમાં આવવા માંડ્યા. ભાજપ કોંગ્રેસ એક થઈ ગયું આખે આખું. એટલે મૂળ પ્રશ્ન તો એ જ છે ને દેશમાં, એ આખું એક થઈ ગયું, બધું એકદમ સેટ કે બસ હવે તો બસ જવાનું જ છે, હવે ક્યાં કઈ રહેવાનું છે. જો મૃત્યુનો ભય કેવો છે, એમાં ધીમે ધીમે દિવસો ગણાય, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 10 દિવસ 20 દિવસ, મહિનો પૂરો થયો અને વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે ગુરુત્વાકર્ષણ બળને લઈને, ગુરુત્વાકર્ષણ બળમાં 2 પ્રકાર આવે, આકર્ષણ આવે ને અપાકર્ષણ આવે. એમાં અપાકર્ષણને લઈને હવે એ ગ્રહ છે ને એ પૃથ્વીથી ઉલટી દિશામાં દૂર જાય છે, એટલે હવે કોઈ પણ પ્રકારનો ભય નથી, હવે પૃથ્વી નાશ પામવાની નથી. અને પછી ભાઈ શરૂ થયું રામ નામ સત્ય ને ગુલાબજાંબુ મસ્ત હે. લગ્ન કર્યા હતા એને પાછા છૂટાછેડા આપી દીધા, પૈસા આપ્યા હતા એ પાછા લઈ આવ્યા તેજુરીમાંથી રાત્રે ચોરી. ફરીથી ક્રાઇમ શરૂ થઈ ગયું, ચોરી શરૂ થઈ ગઈ, અનીતિ શરૂ થઈ ગઈ, લડાઈ ઝઘડા. મૃત્યુનો વિચાર પણ માણસને કેટલો ડિફિકલ્ટ લાગે છે. એટલે મહારાજ કહે છે કે મૃત્યુ વખતે માણસ એટલો સીધો દોર થઈ જાય છે કે એને એમ થાય છે કે હવે ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય બીજું આપણું કોઈ નથી. શાસ્ત્રનો સિદ્ધાંત, સમાજમાં દેખાય અને હકીકત કાંઈ સાથે ન આવે. એટલે મહારાજ આ વચનામૃતમાં જે વાત કરે છે ને એ બહુ પ્રોપર વાત કરે છે. પહેલાં તો મહારાજે પ્રતિપાદન કરી દીધું કે જીવને બળ પામવાનો ઉપાય આત્મસત્તાને એ બધું તો ઠીક છે, પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી એના જેવો બીજો કોઈ ઉપાય નહીં, સૌથી મોટો ઉપાય એ. પછી પોતે બીમાર પીડ્યા ને પોતાને જે અનુભવ થયો કે નંદીશ્વરની ગરુડની અસવારી કરીને આત્મસત્તા રૂપે રહ્યા છતાંય ક્યાંય શાંતિ મળી નહીં, અને પછી છેલ્લે સેવા કરી ભગવાનને ભગવાનના ભક્ત, ત્યારે અમને આનંદ આવ્યો, શાંતિ થઈ. અને પછી સમાજમાં દેખાતું હતું એ પ્રતિપાદન કર્યું. એટલે મહારાજનું કહેવાનું એમ છે કે જીવનની સાચી સફળતા અને શાંતિ ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં છે. હવે નંદીશ્વરને ગરુડની અસવારી તો કોને મળે? આમાં કોઈ ગરુડ ઉપર બેઠા હોય તો હાથ ઊંચો કરો ભાઈ, એનું પૂજન કરવાનું છે આજે એકાદશીના દિવસે. તો નંદીશ્વર ઉપર કોઈ બેઠા છે? આ ભેંસ ઉપર બેઠા હોય કોઈ, પણ નંદીશ્વર ઉપર, નંદીશ્વરની સવારી તો કોને મળે? બહુ પાવરફુલ વ્યક્તિત્વ હોય, મોટી સત્તા હોય ત્યારે એના ઉપર બેસવા મળે. શિલાદ નામના ઋષિ થઈ ગયા, શાસ્ત્રોમાં કથા છે. તપશ્ચર્યા કરે, ભગવત આરાધના કરે, પણ એમને એમ થયું કે આપણે એક દીકરો હોય તો સારું, પણ લગ્ન નથી કરવા, લગ્ન વિના આપણે દીકરો જોઈએ છે. શિવજીની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા અને શિલાદ ઋષિએ માંગ્યું કે મને એવો દીકરો આપો કે જે માતાના ગર્ભ થકી જન્મ ન પામે.
અને કાળ થકી નાશ ન પામે, આવો દીકરો આપો. એટલે શિવજી એમને ડાયરેક્ટ તૈયાર નંદીશ્વર આપ્યા. એ આ નંદીશ્વર, આપણે જ્યાં જ્યાં શિવાલયમાં નંદી જોઈએ છીએ એ નંદીશ્વર, કે આ નંદીશ્વર લઈ જાઓ તમે, ડાયરેક્ટ તૈયાર કરીને આપ્યા. માતાના ગર્ભ થકી જન્મ પણ નહીં અને કાળ થકી મૃત્યુ પણ નહીં. શિલાદ ઋષિના પુત્ર તરીકે. અને પછી તો જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં એમને પધરાવવામાં આવે છે. નંદીશ્વર ઉપર કોઈ જેવા તેવાને બેસવા ન મળે. ભેંસ ઉપર બેઠા હોય તો જો બેસતા ન આવડે તો હેઠા પડી જાય ભાઈ, બરાબર છે. આ ગાડી હોય તો ટુ વ્હીલર ગાડી હોય તો શીખવી પડે, સાયકલ પહેલાં ચલાવતા શીખવું પડે, બેલેન્સ જોઈએ. ટુ વ્હીલર ગાડી શીખવી પડે, ફોર વ્હીલ ગાડીનું સ્પેશિયલ ક્લાસીસ આવતા હોય છે. એવી રીતે હવે તમે આગળ જાઓ તો ટ્રક ચલાવવો હોય, પછી એમ કરતાં કરતાં હેલિકોપ્ટર, એમ કરતાં કરતાં પ્લેન. તો પ્લેન ચલાવવું હોય તો પાયલોટનો આખો કોર્સ જોઈએ, માત્ર પ્રેક્ટિકલ ન ચાલે. તો આ બધી સવારી તો એનાથી આગળ છે. કેટલી મોટી સત્તા જોઈએ, પાવર જોઈએ, ત્યારે ત્યાં બેસવા મળે. ક્લાસીસ કરી આમાં બેસવા નથી મળતું. મારે તો તમને એ સમજાવવું છે કે આ સવારી કેવડી મોટી છે, એ સમજાવવા માટે આ બધી વાત કરું છું. કે ક્લાસીસ કરી લે તો કાંઈ નંદીશ્વર ને ગરુડની સવારી કરવા મળે નહીં. જેવી નંદીશ્વરની સવારી એવી જ ગરુડની. ગરુડ જે છે એ ખગેશ્વર છે, ખગા નામ ઈશ્વર, એટલે જે કાંઈ દુનિયામાં પક્ષીઓ છે એમના ઈશ્વર. હવે પૃથ્વી પર જેટલા પક્ષી છે એ બધાની પાંખમાં જેટલું બળ છે એટલું બળ એક ગરુડજીની પાંખમાં છે. આપણે તો ગરુડજીનો ફોટો જ જોઈએ છીએ. શાસ્ત્રોમાં જે હકીકતમાં ગરુડજીનું વર્ણન છે એમાં તો એટલું એમનામાં સામર્થ્ય બતાવવામાં આવ્યું છે કે આખા હાથીના ટોળા એમની પાંખમાં સમાય છે. આવા ગરુડજી સામર્થ્યવાળા છે. આપણે અહીંયા મશાલ લઈને ઊભા છે ને, એ ગરુડજી એવા સામર્થ્યવાળા. એટલે એ ગરુડજી અને નંદીશ્વર એની અસવારી જેવા તેવાથી થાય નહીં. કેટલો મોટો પાવર હોય ત્યારે થાય. હવે ઘણાને પ્લેનમાં બેસવાનો મનસુબો હોય તોય મેળ નથી આવતો ને, છોકરા સાથે સેટિંગ ન હોય તો. એમ હોય કે છોકરા વિદેશ છે તો ક્યારેક આપણને વળી પ્લેનમાં અસવારી કરાવીને એ ત્યાં લઈ જશે અને સાચવશે, પણ છોકરા ફોન ન કરતા હોય. લ્યો, નથી સેટિંગ આવતું. જીવન દરમિયાન પ્લેનમાં બેસવાનો મોકો નથી મળતો, તો આ કેવી સવારી? આના દર્શનય દુર્લભ. મૂળ ઓરિજિનલ દેવતા રૂપે ગરુડજીને નંદીશ્વરના દર્શનય દુર્લભ, અને એના ઉપર બેસવા મળે છતાંય શ્રીજી મહારાજે છોડી દે અને કહે કે એના કરતાં અમને ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં આનંદ આવે છે. તો કેટલો એમાં આનંદ કેટલો હોય છે. અને જેવું તેવું સામર્થ્ય હોય ત્યારે તો થાય જ નહીં ને. ગરુડજી અને નંદીશ્વર ઉપર બેસવું તો એના માટે સામર્થ્ય જોઈએ, સત્તા જોઈએ, ત્યારે બેસવા મળે. જેવા તેવાને બેસવા મળે નહીં. કારણ કે બહુ મોટી સવારી છે. દુનિયામાં મોંઘામાં મોંઘી ગાડી બુગાટી આવે છે. ભારતમાં 4-5 જણા પાસે હશે કદાચ એવી મોંઘી ગાડી. તો એ જ્યારે લેવાની હોય ત્યારે એ કંપનીના જે માણસો હોય છે એ પેલા જે લેવાના હોય, ખરીદનાર હોય, એનું મકાન જોવા આવે, એની પ્રોપર્ટી જોવે, પછી એ ગાડી ક્યાં ક્યાં ચલાવવાના છે એ રસ્તોય જોવે. ભારતમાં તો ખાસ જોવે કે પેલા તમે રસ્તો બનાવો પછી આ ગાડી લેજો. એ બધું ચેક કર્યા પછી એને બધા ફોર્મ ભરાવે, પરમિશન આપે ને પછી એમને ગાડી મળે. માત્ર પૈસા હોવાથી ગાડી મળી ન જાય, સમજાય છે? માત્ર પૈસા હોવાથી એ ગાડી મળી ન જાય. એમ માત્ર કોઈની પાસે સંપત્તિ હોય તો એનાથી ગરુડજી અને નંદીશ્વરની સવારી મળી ન જાય. એના માટે સામર્થ્ય હોવું જોઈએ, કાંઈક એવું પાવરફુલ વ્યક્તિત્વ હોવું જોઈએ તો મળે. શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ એટલું પાવરફુલ છે કે એ પોતે નંદીશ્વર અને ગરુડજીની અસવારી કરી શકે છે.
એના ઉપર એમને બેસવા મળે છે, છતાંય એ છોડી દે છે અને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે છે. શ્રીજી મહારાજનું કહેવાનું એમ છે કે એક બાજુ ગરુડજીને નંદીશ્વરની અસવારી હોય અને બીજી બાજુ ભગવાનને ભગવાનના ભક્તની સેવા હોય, તો અમને ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં આનંદ આવે છે ને એ અમને કરવાની ઈચ્છા છે, એ અમને ગમે છે. હવે આપણને કયું મેળ આવે? એક બાજુ અહીં ગુરુકુલમાં કંઈક સેવા હોય ને બીજી બાજુ યાત્રા પ્રવાસ હોય, તો શેમાં નામ લખાવીએ આપણે? પણ શ્રીજી મહારાજમાં આપણા વ્યક્તિત્વમાં આ જ ફરક છે. હકીકતમાં આનંદ આમ જ છે, સેવામાં જ, પણ મહારાજ એ સમજી ગયા છે, પોતાનો અનુભવ છે એમને, બધું પોતે પ્રૂવ કરીને પછી નક્કી કર્યું છે. એના પછી આવે છે આત્મસત્તા. ગરુડજી અને નંદીશ્વરની અસવારી છે એ અન્ય ઉપર સત્તા બતાવે છે, અન્ય ઉપર સત્તા બતાવે. અને આત્મસત્તા છે પોતાના ઉપર સત્તા. આત્મસત્તામાં તો એવું છે કે શરીર આવે પછી મન આવે પછી આત્મા આવે, એ આત્મા ઉપર સત્તા મેળવવા. હવે એક શરીર ઉપર પૂરો કંટ્રોલ હોય તો શરીર પૂર્ણ સ્વસ્થ હોય તો કેટલો આનંદ આવે. શરીર બધું તમારું ધાર્યું જ કરતું હોય, જે કાંઈ તમે જમો એ પચી જતું હોય અને સતત તમને સત્વગુણ જ વર્તતો હોય, સતત સ્ફૂર્તિને આમ આનંદ જ અનુભવાતો હોય શરીરથી હો, તો કેટલો આનંદ આવે. અને શરીરમાં આમ કંઈક જરાક રોગ હોય તો જમે ને તરત ઝાડા થઈ જતા હોય અને છતાંય ભજીયા દાબે જ રાખતા હોય અને શરીરમાં તકલીફ જ પડતી હોય, તો વારે દવા લેવાની અને શરીરનું ધ્યાન રાખવાનું. શરીર એક કંટ્રોલમાં નથી તો એ કેટલું અપસેટ થઈ જાય છે. તો શરીર કંટ્રોલમાં આવે પછી મન, પછી એવી રીતે આત્મા, પછી આત્મસત્તા પ્રાપ્ત થાય, તો એમાં કેટલો આનંદ હોય, કેટલી શાંતિ હોય, કેટલો પાવર હોય. એટલે આત્મસત્તા હોય તો પણ એમાં કેટલો આનંદ આવે, કેટલી શાંતિ. પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે આત્મસત્તાને છોડીને પણ અમારે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી છે. ગરુડજી, નંદીશ્વર એની સવારી પણ છોડી દેવી છે, આત્મસત્તા પણ અમારે જોઈતી નથી, અમારે ભગવાનને ભગવાનના ભક્તની સેવા જોઈએ છે. આ શ્રીજી મહારાજનું પોતાનું ઓપિનિયન છે, એને પોતાને જે ગમે છે એ વાત કરે છે. અને કોઈ બહુ મોટા માણસ હોય એ પોતાનો અભિપ્રાય આપે તો એમાં આપણે તો કાંઈ ના ન પાડી શકીએ. એને જે ગમે છે એ વાત કરે છે. કોઈ નાના એવા વ્યક્તિત્વ હોય સામાન્ય, તો એ વાત કરતા હોય તો આપણે રમતમાં ગણી લેવી જોઈએ કે એ તો એમને વાત કરતા હોય. પણ શ્રીજી મહારાજ છે એ પોતે આવડું મોટું વ્યક્તિત્વ ને એ પોતે કહે છે, એટલે અમને પોતાનો અભિપ્રાય છે. હવે આપણે ફરક એ સમજવાનો છે કે આપણને કદાચ આવી પરિસ્થિતિ આવી હોય તો આપણે શું વિચાર કરીએ. નોર્મલી આપણને જોઈએ તો ઐશ્વર્યમાં આપણને જેટલો આનંદ આવે, જેટલો રસ આવે, આત્મસત્તામાં આપણને આમ જેટલું આમ મન લીન થાય, એટલું ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં લીન થતું નથી. નોર્મલ આપણે કથા સાંભળતા હોઈએ તો એ કથામાં ઐશ્વર્ય ચમત્કારની વાતો આવે તો આપણને આનંદ આવી જાય, આત્મસત્તાની વાત આવે તો પણ આનંદ આવે. પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવાની વાત આવે એમાં એટલો આનંદ ન આવે. ચાલો પર્વતભાઈના જીવનની જ વાત છે. પર્વતભાઈના જીવનમાં એક પ્રસંગ એવો આવે છે કે એ પોતે વાડીમાં કામ કરતા હતા, અગતરાયમાં એમની વાડી હતી, ત્યાં કામ કરતા હતા. અને એમને એમ સંકલ્પ થયો કે આ નૃસિંહ અવતાર કેવો હશે. હવે ત્યારે હજી તો ચાઇનાની કાંઈ કંપનીઓ બહાર એટલું બધું કામ કરતી નહોતી, નહીતર કાંઈ કમ્બાઇન્ડ કર્યું હોય વસ્તુની જેમ. પણ આ નૃસિંહ અવતાર ભેગો કેમ કર્યો છે, નર અને સિંહ અને વળી ભગવાનનો અવતાર, આવો એમને સંકલ્પ થયો.
એટલે પહેલાં એમને નૃસિંહ અવતારના દર્શન થયા, પછી એક બધા 24 અવતારના દર્શન થયા, અને પછી બધા અવતાર શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થતા હોય આવા એમને દર્શન થયા. આ ઐશ્વર્ય કહેવાય ને, પર્વતભાઈનું ઐશ્વર્ય કહેવાય કે એમને સંકલ્પ થાય અને અવતારો દર્શન આપે. નહીતર વાડીમાં તો નૃસિંહ ભગવાન દેખાય, ત્યાં તો બહુ તો સિંહ દેખાય ગામડામાં. ગામડામાં વાડી હોય તો સિંહ આવે બહુ તો. અત્યારે દીપડાનો વધારે ત્રાસ છે તો દીપડા આવે. પણ આવી રીતે સંકલ્પ થાય ને નૃસિંહ અવતાર હાજર થઈ જાય, એ પર્વતભાઈનું ઐશ્વર્ય છે. અને બધા અવતારો પ્રગટ થાય ને એમને દર્શન આપે. એટલે આ ઐશ્વર્યનો પ્રસંગ છે. આ આપણે સાંભળીએ તો આપણું મન અભિભૂત થઈ જાય અને આનંદ આવે. પછી બીજો પ્રસંગ છે કે પર્વતભાઈ છે સાતી આંકતા હતા અને બપોરનો સમય થયો અને એમને એમ થયું કે ચાલો હવે માનસી પૂજા કરી લઈએ. એટલે ત્યાં ઊભા જ એમણે આંખો બંધ કરીને માનસી પૂજા કરવાની શરૂઆત કરી. એમાં બરાબર ભગવાનને દહીં જમાડતા છે, અને ત્યાં બાજુમાં પેલા વાડીવાળા માલિક હશે, બીજા ખેડૂત, એમને એમ થયું કે આ પર્વતભાઈ આખી રાત્રિ સત્સંગ કરે ને પછી અહીંયા સાતી આંકતા ઝોલા ખાઈ જાય છે, એવો એમને વિચાર આવ્યો. એટલે તરત આવ્યા ને આવીને આમ ઠોહો માર્યો, ત્યાં તો દહીં ઢોળાઈ ગયું પ્રત્યક્ષ. આ પ્રસંગ છે ને, આ પર્વતભાઈની આત્મસત્તા બતાવે છે. એમના મન ઉપર, વિચારો ઉપર એમનો કેટલો કંટ્રોલ હશે કે પોતે માનસી પૂજામાં ભગવાન સાથે પૂર્ણપણે જોડાઈ જાય છે. આ એમની આત્મસત્તા છે. આ પ્રસંગ સાંભળીએ તો પણ આપણે અભિભૂત થઈ જઈએ ને આપણને આનંદ આવે. હવે ત્રીજો પ્રસંગ છે પર્વતભાઈના જીવનનો. ગઢપુરમાં સભા હતી ને શ્રીજી મહારાજે કહ્યું કે દાદા ખાચરની ઘોડશાળનું ધ્યાન રાખવાવાળા કોઈ નોકર માણસ નથી, તો કોઈ એનું ધ્યાન રાખવાવાળા કોઈ આમાંથી તૈયાર થશે? દાદા ખાચરના કોઈ ગોલા થશે? ગોલા? પર્વતભાઈ ઊભા થયા, મહારાજ હું દાદા ખાચરનો ગોલો થઈશ ને હું એની સેવા કરીશ, એની ઘોડશાળનું ધ્યાન રાખીશ. આ ત્રીજો પ્રસંગ, એમાં ભગવાનના ભક્તની સેવાનો મહિમા છે. આ ત્રણ પ્રસંગમાંથી આપણને કયો પ્રસંગ આનંદ આપે? તો પહેલો પ્રસંગ જે ઐશ્વર્યવાળો છે, અવતારોના દર્શનવાળો, એમાં જેટલું આપણું મન અટકે એટલું દાદા ખાચરના નોકર થવાનો જે પ્રસંગ છે એમાં અટકતું નથી. એને આપણે નોર્મલ ગણીએ છીએ. આત્મસત્તાવાળો જે માનસી પૂજાવાળો પ્રસંગ છે એમાં જેટલું આપણું મન અટકે એટલું ભગવાનના ભક્તની સેવાવાળો પ્રસંગ છે એમાં મન અટકતું નથી. આપણે એને એકદમ સીધો, સાદો અને ચવાઈ ગયેલો પ્રસંગ માનીએ છીએ. પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે ઐશ્વર્ય કરતાંય, આત્મસત્તા કરતાંય અમારું મન ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં અટકે છે. ત્રણ પ્રકારના ભગવાનના ભક્તો મંદિરમાં હોય, એમાં પહેલા પ્રકારના ભગવાનના ભક્તો જેમ કહેતા હોય એમ થતું હોય. એવા હોય ઉપલેટાના લાલા બાપા જેવા હોય, અત્યારે હોય, એ સંકલ્પ કરે ત્યાં થતું હોય. બીજા પ્રકારના ભગવાનના ભક્ત છે એ આત્મસત્તાવાળા હોય. અને ત્રીજા પ્રકારના ભગવાનના ભક્તો ભગવાન અને સંતોની આજ્ઞાથી જે કાંઈ એમને સેવા સોંપવામાં આવે એ સેવા કરતા હોય. તો આપણને વધારે સેટ ક્યાં આવે? ઐશ્વર્ય સામર્થ્યવાળા હોય ને જેમ સંકલ્પ કરે એમ થતું હોય ને એની સાથે આપણે તરત સારા સંબંધ બનાવી લઈએ. કેમ? તો કે ક્યારેક 1 કરોડની જરૂર પડે તો વાંધો ન આવે. બંગલો બાંધવો હોય ને એમને કહી કે ભાઈ બાંધી ગયો તો બાંધી દે. ઐશ્વર્ય સામર્થ્યવાળા છે. આત્મસત્તાવાળા હોય એની સાથે આપણને સત્સંગ કરવાનું મન થાય. પણ જે ભગવાનના ભક્તોની સેવા કરતા હોય, ભગવાન અને સંતોની આજ્ઞા પ્રમાણે જે કાંઈ બની આવે, અહીંયા મહારાજે શબ્દ એવો વાપર્યો છે કે બની આવે એવી સેવા કરી. તો જે કાંઈ બની આવે એવી સેવા કરતા હોય એની સાથે આપણને સેટિંગ થાય છે કે નથી થતું, એ આપણે વિચારવાનું છે. મહારાજનો અભિપ્રાય તો એવો છે કે ઐશ્વર્ય કરતાંય, આત્મસત્તા કરતાંય અમને ભગવાનને, ભગવાનના ભક્તની સેવા કરવી ગમે છે, અને જે કરતા હોય એ ગમે છે. માંગવાની વાત આવે એમાં જોગી સ્વામી જેવા સંત એમ કહે
કે ચાલો તમે માંગો, એમાં 3 ઓપ્શન રાખવામાં આવ્યા છે. પહેલું તો તમે ઐશ્વર્ય સામર્થ્ય માંગો, બીજું આત્મસત્તા માંગો, અને ત્રીજું ભગવાનના ભક્તની સેવા માંગો. તો આપણે શું માંગીએ કે સ્વામી તમારે જેવું કંઈક ઐશ્વર્ય આપો ને તો વરસાદ બંધ કરવો હોય તો ટાઈમે બંધ થઈ જાય. આ દિવાળી પછી આવ્યા કરે છે. તો તમારા જેવું ઐશ્વર્ય હોય તો વરસાદ ચાલુ થાય ને પછી બંધ થાય. ઐશ્વર્યમાં આપણને રસ છે, એ આપણે તરત જોઈએ છે, એમાં આપણું મન ખૂતી જાય છે. એના પછી આત્મસત્તામાં આપણને એટલો જ રસ છે. પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે અમને ભગવાનને, ભગવાનના ભક્તની સેવા ગમે છે. આ મૂકીને અમારે એ કરવું છે, એવો એમનો અભિપ્રાય છે. અને ઐશ્વર્ય સામર્થ્ય તો શ્રીજી મહારાજ પાસે કેટલું, એનો તાગ આવે. આ બ્રહ્માંડમાં જે કાંઈ શક્તિ છે, જે કાંઈ ઐશ્વર્ય છે, એનું સેટેલાઇટ એ પોતે છે. હવે એના ઐશ્વર્ય સામર્થ્ય સામે તો બીજાનું ઐશ્વર્ય ક્યાં ગણવા જવું? એવા પોતે સમર્થ પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ. આ મેઘપુરના લાડકીબાઈ એમના ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા અને એમના ઘેરે ફળિયામાં જ સભા કરીને વિરાજમાન હતા. અને એ વખતે એક મુસલમાનના ફકીર આવ્યા કે તમે ભગવાન કહેવાઓ છો, તો આ તમારી બાજુમાં જે છોકરો બેઠો છે ને કરશન, લાડકીબાઈના ભાઈ કરશનભાઈ ભાટ બેઠા હતા, યુવાની ઉંમર. આ યુવાન છોકરો બેઠો છે, એની પાસે તમે કુરાન બોલાવો. શ્રીજી મહારાજ કે તમારે કુરાન સાંભળવું છે? તો કે હા. મહારાજ કે તમારે પુસ્તક કુરાનનું લેતા આવો અને તમે જોતા જાઓ, તમે જે કલમ જે માંગો ને એ બધું બોલશે. હવે કરશન ભાટ યુવાન છોકરો, કુરાન તો શું, આ એ વખતે, અત્યારે તો બધું સિસ્ટમ થઈ ગઈ એટલે મળી જાય, એ વખતે તો હિન્દુ ધર્મના આપણા વેદય જોયા ન હોય ગામડામાં કોઈ. અને શ્રીજી મહારાજે આમ કરીને આમ એની સામે જોયું તો કરશન ભાટ છે કુરાનની બધી કલમો બોલવા માંડ્યા. પેલા ફકીર પૂછે એટલામી કલમ, તો એનો જવાબ આપે. કુરાનમાં જ્યાં જ્યાંથી પૂછ્યું એ બધાના જવાબ આપ્યા. તો કરશન ભાટ પાસે આ જે ઐશ્વર્ય આવ્યું કુરાન બોલવાનું, એ કોણે આપ્યું? શ્રીજી મહારાજે આપ્યું. મૂંગાને બોલતા કરી દે, અભણને વિદ્યાવાન કરી દે, આવા ઐશ્વર્ય સામર્થ્ય વાળા. અને તરત, સમયની કોઈ પાબંદી નહીં, તરત ઓનલાઈન ડિલિવરી ડાયરેક્ટ. આવા ઐશ્વર્ય સામર્થ્ય વાળા છે. શ્રીજી મહારાજની ક્યાં વાત કરવી, એમના સાધુઓ કેવા ઐશ્વર્ય વાળા. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં સત્સંગ કરાવે, અને એ વડોદરામાં મહિલાઓનું જૂનું મંદિર, મંદિરની પાછળ વરંડામાં તુલસી અને પીપળાનું, તુલસીનો છોડ, એની બાજુમાં પીપળાનું વૃક્ષ, દિવાલને અડીને. એટલે મહિલાઓએ સ્વામીને સંદેશો મોકલાવ્યો કે આ પાછળ દિવાલ છે ને એ થોડીક આપણે આમ દૂર કરીએ ને, એ થોડીક આમ દૂર કરીએ નવી બનાવીને, તો તુલસીને પણ પ્રદક્ષિણા થઈ શકે, પીપળાને પણ પ્રદક્ષિણા થઈ શકે. વાર તહેવારે કાંઈ વ્રત હોય મહિલાઓને તો પીપળાનું પૂજન થાય. ગોપાળાનંદ સ્વામી કહે એ વાત તો સાચી, પણ દિવાલની પાછળ જ બજારમાં જાહેર રસ્તા ઉપર મુસલમાનોની 2 કબર છે. જો આપણે દિવાલને પાછળ ઠેલીએ, દિવાલ પાડીએ, તો એની કબર છે એને નુકસાન થાય, અને મુસ્લિમો છે એ વિરોધ કરી. વળી 2-3 વખત વિનંતી કરી, એટલે સ્વામી કહે થોડોક સમય ખમો, ભગવાનની ઈચ્છાથી કંઈક થશે. અને થોડા દિવસ પછી એમનું તાજિયાનું જુલુસ નીકળ્યું મુસ્લિમોનું. એ બહુ ઊંચું હોય, જોયું છે ને તમે. એટલે એમાં જ્યાં જ્યાં ઉપર કાંઈ એની સાથે અથડાવાનું હોય કે નડતું હોય, એ બધું છે એ લઈ લેવામાં આવે. જે બજારમાંથી, માર્કેટમાંથી આ જુલુસ નીકળવાનું હોય ત્યાં આવી વ્યવસ્થા કરવામાં આવે. અને એમાં મંદિર પાસે બરાબર જુલુસ ત્યાંથી તાજિયાનું નીકળવાનું છે, એટલે જે પીપળો હતો ને એના ડાળીઓ ને શાખા ને એ બધું બહાર એવી રીતે બજારમાં આમ ફેલાયેલું કે જુલુસને નડતું હતું. એટલે મુસ્લિમોએ મંદિરમાં વિનંતી કરી કે ભાઈ તમારી આ 1-2 ડાળ પીપળાની કાપવા ગયો તો અમારું જુલુસ છે એ નીકળી જાય. એટલે હવે વાત બરાબર હાથમાં આવી, એટલે ગોપાળાનંદ સ્વામી સામે કહેવડાવ્યું
કે ભાઈ તમે તમારી જે કબર છે ને બહાર એ થોડીક આમ દૂર હટાવો અને અથવા તો એની વ્યવસ્થા કરો. તો અમારે હકીકતમાં જમીન અમારી જ છે, પણ આ તો દિવાલ ભૂલથી થોડીક અંદર થઈ ગઈ છે, એટલે અમારે દિવાલ છે આમ થોડીક પાછળ કરવી છે, નવી બનાવવી છે તો થઈ શકે, અને અહીંયા પીપળાને ને તુલસીને પ્રદક્ષિણા થાય. મુસ્લિમો કે નહીં, એ દિવાલ તો નહીં હટે હો, અમારી કબર છે ત્યાં. તો સ્વામી કહે તો પછી પીપળાની આ ડાળ પણ અહીંયાથી નહીં જાય. હવે બરાબર સામે હિન્દુ મુસ્લિમ ભાઈ. ગોપાળાનંદ સ્વામી કે ભાઈ તો ડાળ ન કપાય, પેલા કે ભાઈ કબર ન જાય. સ્વામી કે તમે કબર હટાવવાની પરવાનગી આપો તો અમે તમને પીપળાની ડાળ કાપવાની પરમિશન આપીએ. મુસ્લિમો કે ના, એ કબર તો ન જ હટે, અને પીપળાની ડાળ તો અમે કાપશું જ, કારણ કે પીપળો છે એ દિવાલની બહાર જે ડાળ છે એ તમારી ન કહેવાય, અંદર હોય તો તમારી કહેવાય. સ્વામી કહે તો કાંઈ વાંધો નહીં, તમારાથી કપાતી હોય તો કાપો. એટલે 2-3 એવા આમ મોટા પઠ્ઠા જેવા મુસ્લિમો આવ્યા, ને એમાં એક મુસ્લિમ ઉપર ચડ્યો, જ્યાં ચડવા જાય ત્યાં ચક્કર ખાઈને નીચે બેભાન. બીજા ભાઈ ચડ્યા એ પણ બેભાન, ત્રીજા ભાઈ ચડ્યા એ પણ બેભાન. પછી બધા કે હવે કોઈક પાતળા હોય એવા ચડજો, આને ઉપાડીને હોસ્પિટલ કેમ લઈ જવાને? આવા જાડા જાડા જ બધા પ્રયત્ન કરો છો, પઠાણ જેવા હોય બધા. જે કોઈ પીપળાને અડે તરત એને ચક્કર આવી જાય. પછી તો કોણ સાહસ કરે? સ્વામીએ કહ્યું કે તમે જો તમારી કબર હટાવવાનો નિર્ણય આપશો તો જ તમે પીપળાની ડાળ કાપી શકશો, બાકી પીપળાને કાંઈ ન થાય. પછી વાત ત્યાં અટકી, અને પછી તો અંદરો અંદર સમાધાન ન થયું, એટલે પછી સરકારી અધિકારી પાસે કેસ ગયો. અને એ વખતે કોટવાળ સાહેબ હોય, અત્યારે જેમ કલેક્ટર હોય એમ. એટલે કોટવાળ સાહેબ આવ્યા અને બધું જોયું. એટલે પછી એમણે કોટવાળ સાહેબે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, કબર તો એમનું આસ્થાનું સ્થાન કહેવાય, એટલે એ તો હઠે નહીં, પણ પીપળાની ડાળ કાપવામાં શું વાંધો છે? ગોપાળાનંદ સ્વામી કહેતો પીપળો આ આસ્થાનું સ્થાન નથી. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું છે, અસ્વસ્થ અસ્મ, કે સર્વ વૃક્ષોમાં પીપળો મારું સ્વરૂપ છે. તો કબર જેમ એના ઈષ્ટદેવનું સ્વરૂપ છે, કે એનું આસ્થાનું કેન્દ્ર છે, એમ પીપળો છે એ આપણા ભગવાનનું સ્વરૂપ છે. એટલે કબર ન અટતી હોય તો પીપળો નહીં અઠે. જો કબર અઠે તો જ પીપળાની ડાળ કપાય. કેવું ઐશ્વર્ય, વિચાર કરો તમે. હજી તો વાત અધૂરી છે. પછી તો કોટવાળ સાહેબે અને મુસ્લિમોએ બધાએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, હવે તમે આમાંથી કંઈક વચ્ચે માર્ગ કાઢી દો. સ્વામી કે જુલુસ ક્યારે નીકળવાનું છે? પરમ દિવસે સવારે. પરમ દિવસે સવારે થઈ જશે, જાઓ. પરમ દિવસે સવાર પડ્યું તો દિવાલ એની પોતાની રીતે પાછળ હટી ગઈ. પીપળાને પ્રદક્ષિણા થઈ શકે, તુલસીના ક્યારાને પ્રદક્ષિણા થઈ શકે એવી વ્યવસ્થા થઈ ગઈ. પીપળાએ પોતાની ડાળ ઊંચી કરી લીધી, અને કબર છે એ પણ દૂર હટી ગઈ. આ ઐશ્વર્ય છે. બિલ્ડરો બેઠા છે ને આમાં, હા, એને તરત સમજાય આ કેવું ઐશ્વર્ય છે. આવા ઐશ્વર્ય વાળા તો એની પાસે સાધુ હતા, આવા ઐશ્વર્ય વાળા. તો એનું શ્રીજી મહારાજનું પોતાનું ઐશ્વર્ય કેવું? આવા ઐશ્વર્યવાન હોવા છતાં શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારે એ ઐશ્વર્ય નથી જોઈતું, અમારે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા જોઈએ છે. આત્મસત્તા કેવી? શ્રીજી મહારાજની આત્મસત્તા સાથે કોઈ આવે? મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો અંતઃકરણને તો અમે જેમ આમ બકરું, સિંહ છે બકરાને પકડી લઈને એવી રીતે આમ પકડી લઈએ છીએ, અને બીજા કોઈને તો અંતઃકરણ હાથમાં પણ આવતું નથી. આપણા શરીરમાં અંતઃકરણ કઈ જગ્યાએ છે? વાત કરો તમે, હાલો બતાવો. શ્રીજી મહારાજ કેવા આત્મસત્તાવાળા. સિંહ બકરાને પકડી લઈએ એમ અમે અંતઃકરણને પકડી લઈએ છીએ. એને પોતાના વિચારો ઉપર, સંકલ્પ ઉપર તો કાબુ હોય, પણ બીજાના વિચારો ઉપર પણ એમનો કાબુ. પૃથ્વી પર જીવ પ્રાણી માત્ર જે કાંઈ સંકલ્પ કરે એના સાક્ષી એ પોતે છે. આવા આત્મસત્તાવાળા છે, આવી એમની સત્તા છે. શ્રીજી મહારાજ લોયામાં વિરાજમાન હતા, લોયામાં. અને સાયલા ગામના
માણેકચંદ પારેખ અને લીંબડી ગામના તલક્ષી શેઠ, બંને સમૃદ્ધિવાળા, ખાધે પીધે સુખી, એ બંને શેઠિયા શ્રીજી મહારાજના દર્શન કરવા આવે છે. સાંભળ્યું છે કે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે. હવે શેઠિયા હોય એટલે એ પ્રમાણે સંકલ્પ થાય કે જો આપણે સભામાં જઈએ ને મહારાજ આપણને સૂતરફેણી જમાડે ને તો એ ભગવાન સાચા. હવે એમણે તો સંકલ્પ કરી નાખ્યો. સૂતરફેણી કઈ રીતે બને ખબર છે ને તમને? હવે એ બધી વ્યવસ્થા કોને કરવાની? મહારાજને કરવાની. સભામાં આવ્યા એટલે શ્રીજી મહારાજ કે મૂળજી બ્રહ્મચારી આ સૂતરફેણી લાવો, સૂતરફેણી લાવો. આવા મોટા બે શેઠિયા સત્સંગી થતા હોય તો કિલો સૂતરફેણી આપણે આપીએ, એમાં ક્યાં કાંઈ વધારે પેલું છે એમ. અને બધા બેયને 1-1 કિલો સૂતરફેણી આપી સભામાં. અને બંનેનો સંકલ્પ સત્ય થયો ને બંને સત્સંગી થયા. બોલો, હવે આવું આપણે અહીં થતું હોય તો આપણે દરરોજ પીઝા ને દાબેલી માન્યા જ કરીએ. હે, સત્તા કેવી તમે જોવો એને. ક્યાં દૂર ગામડામાંથી ચાલીને આવે છે એ શ્રીજી મહારાજ અહીંયા બેઠા બેઠા જાણે છે. પોતાના આત્મા ઉપર, પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર તો એમને સત્તા છે જ, જીવ પ્રાણી માત્ર ઉપર એમની સત્તા છે. આવી આત્મસત્તા હોવા છતાં શ્રીજી મહારાજ કહે અમારે એ છોડીને પણ ભગવાનને, ભગવાનના ભક્તની સેવા કરવી છે. સેવામાં શ્રીજી મહારાજને જેવો રસ છે એવો ઐશ્વર્ય અને આત્મસત્તામાં નથી. સેવા કરવાની થાય ત્યારે ઐશ્વર્ય અને આત્મસત્તાને એક બાજુ મૂકીને પોતે હાજર થઈ જાય છે, પોતે સાક્ષાત આવીને ઊભા રહે છે. એ બતાવે છે કે એમને સેવાનો મહિમા છે. લાઠી ગામના બેચર પટેલ, એમને 100 વીઘા જમીન હતી. એ 100 વીઘામાં જુવાર વાવેલી અને એમાં ભાઈ રાત્રે રખોપું કરવાનું થાય. શ્રીજી મહારાજે એમને દર્શન દઈને કહ્યું તમારે રખોપું કરવા નથી જવા, રાત્રે તમારી વાડીનું અમે ધ્યાન રાખશું. અરે મહારાજ તમારે હોય, તમે આવડા મોટા ભગવાન. મહારાજ કે ના, તમે અમારા ભગત એવા છો, 10મો 20મો ભાગ કાઢો છો, અમારું ભજન કરો છો, અમારી નિષ્ઠા રાખો છો, એટલે અમારે તમારી સેવા કરવી છે. આખી રાત્રિ શ્રીજી મહારાજ એની વાડીનું ધ્યાન રાખે. બાજુમાં જ એક મુસ્લિમનું ખેતર, એ દરરોજ જોયા કરે કે આ સફેદ કપડાં પહેરેલા આવી રીતે ઘોડી ઉપર અસવાર થઈને આમ પેટ્રોલિંગ કરે આખી વાડી ફરતે, આમ જેમ પોલીસ સાહેબ ધ્યાન રાખતા હોય ને એવી રીતે દરરોજ જોવે. દિવસો વીતા, મહિનો થયો ને એકવાર મુસલમાને પૂછ્યું કે તમે કોઈ માણસ રાખ્યા છે તમને આ ધ્યાન રાખવા માટે? શ્રીજી મહારાજ કે હા, અમારા ભગવાનના ભગતની સેવા માટે તો અમે નાના માણસ જ છીએ, નોકર છીએ. આ બેચર પટેલ છે ને એના અમે ભગવાન છીએ, એના વાડીની સેવા કરવા માટે દરરોજ રાત્રે અમે આવીએ છીએ. મુસલમાનને થયું કે ઓહો, આપણે તો અવતાર લઈને પૃથ્વી પર નથી આવતા ને આ તો વાડીનું ધ્યાન રાખવા આવે. બોલ, હે, આ કેવું સારું કહેવાય, એને ગુણ આવ્યો. મુસ્લિમોમાં તો અવતાર લઈને પૃથ્વી પર નથી આવતા એવું માને છે, અને આ તો ભાઈ રૂ પોતે સાક્ષાત આવી અને વાડીનું ધ્યાન રાખે. શ્રીજી મહારાજને ભગવાનના ભક્તની સેવામાં જેવું લીન થવાય છે એવું ઐશ્વર્યમાં અને આત્મસત્તામાં લીન નથી થવાતું. સેવા માટે દોટ મૂકે છે, પોતે સાક્ષાત આવીને ઊભા રહે છે. નહીતર એમને કઈ ઐશ્વર્ય સામર્થ્યની ખોટ નથી, કઈ આત્મસત્તા જેવી તેવી નથી, છતાંય સેવા કરવા તૈયાર થઈ જાય છે. આ ગઢપુરનો પ્રસંગ છે ને કે ગઢપુરમાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને એમાં બરાબર વર્ષા ઋતુ, ચોમાસું શરૂ થયું અને વરસાદ આવવા માંડ્યો એટલે મહારાજ કહે ક્યાંય પાણી પડતું હોય, નળિયા ફૂટી ગયા હોય કે એવું કંઈ થયું હોય અને પાણી પડતું હોય તો જોઈને વ્યવસ્થા કરો, ક્યાંય પાણી ન પડવું જોઈએ. મહારાજ પોતે જોવા નીકળ્યા હો, ક્યાંય પાણી નથી પડતું ને દરબારગઢ. અને એમાં પાંચુબાના ઓરડામાં આવ્યા તો ત્યાં જૂના જમાનામાં પેલા કોઠા હતા ને, આમ શેક છત સુધી અડી જાય એવા, એ કોઠાની બાજુમાં જ આમ પાણી પડતું હતું. એટલે મહારાજે કહ્યું કે આ કોઠાને અઠાવો અને વ્યવસ્થિત નળિયા ગોઠવી ગયો, પાણી ન પડવું જોઈએ. મહારાજ પોતે ત્યાં ઊભા રહ્યા, કોઠો અઠાવ્યો અને ત્યાં એમાં વળી સાપ નીકળ્યો મોટો. સાપ નીકળ્યો પછી એને પકડવા માટે બધી વ્યવસ્થા કરવી પડે, પેલા ચીપિયા ને એવું આવે
જોયો છે ને ચીપિયો તમે? એટલે મને કીધું હોત તો હું લેતો આવે ત્યાં. મને એમ કે હવે કોઈ સાપ નીકળતા ન હોય એટલે આપણે રાખતા ન હોય, પણ તમને ખબર ન હોય તો એવા મોટા ચીપિયા આવે. એટલે એ સમય પ્રમાણે એ ચીપિયો મંગાવ્યો ગામમાંથી, અને પછી એ સાપને પકડ્યો અને પકડીને પછી ક્યાં દૂર નાખવા ગયા. બધે મહારાજ સાથે ને સાથે સાથે ને સાથે દોડાદોડી કર્યા કરે. એટલે રામ પ્રતાપભાઈને થયું કે આ ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે કાંઈ કામ નહોતા કરતા. એ વાડી આવે તો ચીભડીના વેલા ઉપાડી નાખે. આપણે એમ કહ્યું કે તમારે ઘાસ નીંદવાનું છે તો ચીભડીના વેલા ઉપાડવા માંડે અને રીસાઈ જાય ને કેટલા લીલા ચરિત્રો કરે. અને અહીંયા તો માળા કેવા દોડી દોડીને બધું કરે છે. શ્રીજી મહારાજ તો ભાઈ અંતર્યામી રહ્યા ને. એ 4G 5G ને બધું તો હવે આવશે. આ તો સાક્ષાત શ્રીજી પહેલેથી જ. એટલે મહારાજે સભામાં જ કહી દીધું. મહારાજ કહે ઘણાને એમ થતું છે કે અમે નાના હતા ત્યારે તો કાંઈ કામ કરતા નહોતા ને એવું કાંઈ દોડાદોડી કરતા નહોતા, ઘર પરિવારમાં કાંઈ એવી મહેનત નહોતા કરતા, અને અત્યારે આ બધી દોડાદોડી કરીએ છીએ, મહેનત કરીએ છીએ. તો એનું કારણ કે અમને અમારા ભગવાનના ભક્તની સેવામાં જેવો આનંદ આવે છે એવો બીજે ક્યાંય આનંદ આવતો. રામ પ્રતાપભાઈને થઈ ગયું કે આ આપણને જ મેસેજ આપ્યો છે. એ સમજી ગયા. સમજવું હોય ને તરત સમજી જાય કે આપણી વાત આવી. બાકી તો મહિનાની કથા પૂરી થઈ જાય તો એ ખ્યાલ ના આવે કે આ કોની વાત આવી. સમજી ગયા. શ્રીજી મહારાજને આનંદ આમાં આવે છે. મૂળ કહેવાનું એનું કારણ એ છે કે ઐશ્વર્યથી સેવા મળતી નથી. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભવ બ્રહ્માદિક દેવો પાસે ઐશ્વર્ય છે પણ ભગવાનના ભક્તની સેવા નથી. આત્મસત્તાથી સેવા નથી મળતી. આત્મસત્તા તો ઘણા સંપ્રદાયમાં છે. નાસ્તિક સંપ્રદાયોમાં પણ આત્મસત્તા છે, પણ ભગવાનના ભક્તની સેવા નથી. ઐશ્વર્યથી સેવા નથી મળતી, આત્મસત્તાથી સેવા નથી મળતી, પણ સેવાથી ઐશ્વર્ય અને આત્મસત્તા બંને મળે છે. એટલા માટે શ્રીજી મહારાજને જેવો ભગવાનના ભક્તની સેવામાં આનંદ આવે છે એવો ઐશ્વર્ય અને આત્મસત્તામાં આનંદ નથી આવતો. એટલે શ્રીજી મહારાજ આ વચનામૃત દ્વારા આપણને એવું કહે છે કે જીવનની સાચી સફળતા ઐશ્વર્ય કરતાંય આત્મસત્તા કરતાંય ભગવાનના ભક્તની સેવામાં છે. સહજાનંદ સ્વામી महाराजની हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.